હેલો ગાઈસ, અમે આવી ગયા આજના બ્લોગમાં. संडे को मस्त नहा धो के અમે ક્યાં ક્યાં જઈએ છીએ ગાડી લઈને. બરાબર, તો તમને અમે દેખાડીએ કે અમે ગાડી ભરવા ક્યાં જાય છે. આજે ઉઠા વાતા મોડા રાતના 3 વાગે તો અમે ઉઠતા. 3-4 વાગે કામ કરતા. ये बड़ी अच्छी बात कही आप. રોજાનું કામ ચાલુ હતું. 3-4 વાગે ઉઠતા અમે. અત્યારે ઉઠતા આવે જાય છે ફેરો કરવા. આવતી મેની ગાડી જોવો. સપોર્ટ કરો તો જોવા જઈએ ને આવી એક લઈ આપણે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અત્યારે જવાનું છે 150 ફૂટના રોડ ઉપર ફરવા અને ત્યાંથી ભરીને જવાનું છે સાપર. પછી ફેરો ખાલી કરી કોઈ કેવું કામ છે એ પ્રમાણે જાશું ફેરો કરવાનો. તો પછી આપણે કન્ટિન્યુ કરશું રોજાનું કામ. મજા આવે તો લાઈક કરો મારા વિડીયોને, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ રિટર્ન એક્સપેરિમેન્ટ. તો આપણે પહોંચી ગયા છીએ ગોંડલ ચોકડી. અને અહીંયાથી જવાનું છે આપણે મવડી ચોકડી. ત્યાંથી મવડી ચોકડીથી ભરી અને જવાનું છે સાપર. આપણે પહોંચી ગયા. આપણો ઇન્ડિયન ભારત શું કિયા ને ગુજરાતીનો પંપ. ये क्या बना दिया तुमने हैं? तुम्हारा दिमाग ठिकाने पर है? ને આપણી પટેલ કહીએ રબાટી શું છે રબાટી. चुप रहना भाई, बंद करना तेरा बकवास, बंद कर अभी. આ ટાંકામાં ડૂબકી મારવા માટે કલેજો જોઈએ. આમાં બુડબુડિયા બોલી જાય. ગુજરાત મીડિયામાં આવી જાવ. હા ભાઈ, પાણી પીવા ગયા તા, વધારે પાણી પી લીધું. એને હિસાબે ડેટકો હોયો કે પેટમાં ડૂગું કરીને મારી નાખો. આવડો મોટો પાણીનો ટાંકો છે બરોબર. એને ફિલ્ટર કરતા હશે કે શું હશે? કારણ કે એમાં પાણી એમને બંધ ને બંધ પડ્યું રહેતું હોય છે બરોબર. તો એમાં ડેટકા જીવડા ને એવું બધું નહીં થતું હોય. આમાં એમને બધું આવેલું હોય પેટમાં, ખબર ન પડે. એ પાણી આપણા ઘરે આવે ને આપણે એમને ફિલ્ટર કર્યા વગર પી જાય તો આપણે હાલત કેવી થાય? આપણી હાલત જેવી થાય એવી. આવું પાણી કેમ પીવા છે? હવે ઉપર જઈને જોવાની જરૂર છે. આમાં બધું પેટમાં અંદર પડી જાય. અંદર કેવું પાણી છે, સેવાર ને પાણી જીવડા કોને ખબર છે અંદર શું છે? આમાં ડેટકા પી ગયા. આમાં ડેટકા હંસતા હોય આપણે ખબર હોય. આર યુ કોમેડી કારણ કે પાણી હોય અહીંયા જીવ જંતુ થાય જ. હા, જ્યાં ચાની હોટલ થાય ત્યાં માણા હોય જ, ને જ્યાં પાણી હોય ત્યાં ડેટકા હોય જ. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? क्या करूं? मार भी नहीं सकता. प्यार जो करता है मुझसे. ગાઈસ જો આ આપણો ને આ ગાડીનો ચેક છે. આ ગાડીના લાકડા છે. અને એને જો આપણે અહીંયા જેવા પાછળ ને આ ટાયર પડ્યો છે. ટાયરમાં હે ને ટાયરમાં એવું છે કે ફૂગો થઈ ગયો છે. હવે એ ચડાવી દે ટાયર ને, ગાડી લોડ ખાય ને પછી તો ભડાકો થાય. શું થાય? ભડાકો. અત્યારે જે ટાયર ચડેલું છે ને એ ફુગાવાનું અને જે ઠઠાવા પડ્યું છે એ એ ફુગાવાનું. ફુગાવાનું. એ ભડાકો થાય ને તો તમને બતાવીશું કે જો આ ભડાકો બોલ્યો. રસ્તામાં તમને દેખાડતું કે ભડાકો થશે. રસ્તામાં દેખાડ્યું કે ટાયર ની હાલત શું છે, ભડાકો બોલ્યો, ગાડી કેમ થઈ આપી. જો ગાઈસ આ હુસેનભાઈ ને ગાડી રિવેસ લીએ બા બાજુ રાખ. ચા ને માવો પીવો છે અમારે. ચા ને માવો પીવો છે અમારે. ચા પીવો છે, માવો ખાવો છે. ચા ને પીવામાં આવો છો. હવે નીંદર આવે છે એવી. ઉડતા હી ફીરું
लेफ्ट लाइट देखने का नहीं આનાથી તો આગું જ રહેવાય ભાઈ. આ બલ્લા હે બલ્લા, આ ઘેરા બલ્લા ઝડપ કરી લે નક્કી ન હોય. ડ્રાઈવર સીટ ઇન્ડિકેટર કરે મારે ખાલી સાઈડમાં. આપણે શું કરવું? બાદ નહીં ચા 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 ચા. લો ડિફેન્ડર ને ડિપ્રેશન જો અહીંયા તાલપત્રી આ. અહીંયા મેટી મારેલી છે જુઓ. હા આમાં હું અમને તડકો ન લાગે ને. હજી કાંઈ એમ થાય કે અહીંયા ઊભી રાખી દે. હા હા ક્યાં છાયા આવતા હે રે. પેલા હે ને આ તડકાના છેલ્લા અઠવાડિયા 15 દિવસ આ રાખ્યું. હવે ચોમાસું બેવા આવ્યું ને કાઢી નાખ્યું. ભાઈ ચા પીવી છે ભાઈ, અહીંયા ચા પીવી છે. જવા ચા જઈ છે મારી. અઠવાડિયું તો માંડ રાખ્યું ભાઈ. અઠવાડિયામાં તો ભૂકા કાઢી નાખ્યા. એમાં તો ઓલા ગાડીવાળા ટેલરીવાળા હે ને ઈ બધું ખેંચી પકડી ગયા. નાખ્યું. હેલો ગાઈસ, અલે ચા પી લો. ચા પીવી છે વર્જન મોટભાઈ ગરમા ગરમ ભાઈ ગરમા ગરમ છાડી દે. જો તડકાના બધા ઉભા રહી ગયા છે. ગાડીવાળાને તો ઠીક, હોન્ડા વાળાને લાગશે તડકો ફૂલે ફૂલ, કારણ કે અહીંયાથી તાલપત્રી ઓલા મેટી કાઢી નાખ્યું. તડકો લાગતો હોય ને શું કહો શકીલભાઈ? તડકો લાગતો હોય તો ઘરે જ રહેતો, બહાર જ ન નહીં મળે. હંમેશા બહાર જ હોય, ઘરમાં ના આવું. એમ હા શકીલભાઈ લઈ આવ્યા ફાકી, હવે ચડાવશે ફોટો મંજિલ ઉપર. હો ભાઈ ઓરિજિનલ માવો. બે ત્રણ ઘર લઈને આખો ભાઈ 2 ફેરાનો માલ થઈ ગયો. આ થઈ ગયા આપણે ઉપાડી ઉપાગી અત્યારે મંદિરમાં થઈ ગયા આપણે. ઓકે બા ગાડી ક્રોસ લઈ ગયો. આમ મારવાની તો હું ઉતરી જાઉં. ના હવે એ તો મેરા રોજ કા ભલે ને જાઓ દે. આ જો હુસેનભાઈ આવા તડકાની મજૂરી કરે છે. આ ટાયર નવો છે ને, તમે જોઈ શકો છો. આ ફાટી ગયું છે. હાલો હા ચાલો હું ચલાવી લઉં. ખાલી એનું મોઢું જોવો, ડેડકા જેવું. પતાલીઓ ડેડકો નહીં ને આ જંબુ ને અહીંયા ગોઠવાઈ ગયા છે. જુઓ આ પહેલું સ્ટાર્ટિંગ જ છે. આ છકડો રિક્ષાનો ટાયર કોઈ ઘટી ગયો. વચમાં ઊભી રહી ગઈ છે. જો આ બસ બંધ પડી ગઈ ને હિસાબે જો ટ્રાફિક ક્યાં છે. આપણે માધ્યા મંદિર સામે આવે છે મહેન્દ્રની ગાડી. હાલ લગીને ટાયર ફાટશે. જો તમને દેખાડું ટાયર અમારું બહુ જ થઈ ગયું. હવે અત્યારે ટાયર બદલાવું છું. એકલા મથું છું. શકીલભાઈ તો ભેગા નથી. જોઈએ હવે શું થાય છે, ટાયર બદલાય છે કે નહીં. બીજું આપણી પાસે ટાયર છે એ એવું જ છે, એમાં હવા છે કે નથી એ કઈ ખબર નથી. હવે જોઈ શું થાય છે. હાલો તમને દેખાડું ટાયર બદલાવીને પછી. તો હવે આ માલ નાખવાનું છે ગાડીમાં. હવે આ ટ્રાન્સપોર્ટ આપણે જતા હતા નાખવા. હવે ટ્રાન્સપોર્ટ તો નહીં જઈએ કારણ કે આપણા ટાયરની હાલત તમે જુઓ ખાલી.
ખાલી ટાયરની હાલત જોવો, ફાટા થઈ ગયા. હવે અહીંયા હાઈવે ઉપર હલવાના છે, ગાડી બોલાવી છે, શું થાય છે હવે જોઈ. આ માલ રાખવાનો છે. શકીલભાઈને આપણે ફોન કરી દીધો છે. શકીલભાઈ ટાયર લઈને આવે છે. ભાઈ મને ખબર જ હતી કે આજે આપણે ટાયર તરીકે માલ વધારે ભર્યું એટલે ટાયર ફાટી જવાનું. આટલું જ માલ ભર્યું છે, કાંઈ ભર્યું નથી. એટલે હવે સ્પેર વ્હીલ આપણી પાસે ભર્યું, પણ સ્પેર વ્હીલ કાંઈ કાઢી લેવામાં નથી. અત્યારે એકાદું ચડાવી દીધું છે સ્પેર વ્હીલ. તો હવે લાગે છે કે ગાડી આવી ગઈ છે. એકાદું જો આપણે જેમાં માલ લોડ કરવાનો છે ને એ ગાડી. આવા દે બસ. હવે આપણી ગાડી ખાલી થઈ ગઈ. શકીલભાઈ કે છે બસ પોખરદર નદી છે ને અહીંયા પહોંચી ગયું. હવે પોખરદર નદી તો આ રહી, બ્રિજ ચડે એટલે સીધી આપણી ગાડી. હવે બતાવું તમને, શકીલભાઈ રસ્તામાં જ છે, આવે એટલે આપણે બદલાવી ભાગી. આવો સમીરભાઈ, શું કહે? હાલો તો સમીરભાઈ અને શકીલભાઈ ટાયર લઈને આવી ગયા. આપણે બદલાવી જો મેં તમને કીધું ને ટાયર ફાટશે. અક્ષનભાઈ થોડો બ્લોકમાં બોલ્યા હતા ને ટાયર ફાટશે. હા, કહી દો જી આ લોકોને. જાવેદભાઈ નું ટાયર તો એક નંબર છે. હું જો લીસું ઓમ કે એક નંબર. આમાં શું એક નંબર? આમાં જો વાલકોલામાં જો એ શું કર્યું જો વારો માર્યો. મને નથી લાગતું આ ઘરે ગયો. એ નીચે લાઈટ કર, આ બસ ઠાઠામાં લાઈટ કર. નીચે લાઈટ કર, આ બાજુ નીચે ને અમે કોઈ ઉડાડી નહીં જાય. વાહે જો ઓલું મૂક્યું જ છે આપણે. ચાલુ આમાં ના હું ખાઈને આવ્યો? બટાકા. કાલ ખીચડી ખાઈને આવ્યો તો. આજ બટેટા ખાઈને આવ્યો હે? એલા થોડા ઓછા બટેટા ખાતો ખાલી ફેરવી નાખ્યા. બટેટા ઓછા ખાતો જાતું. આમાં જે ગયો ગયો ખુલી ગયા પોસની પથારી ફેરવે. હાલો ઠાઠામાં નાખો, હાલો ફટાફટ હાલો. આ જે બધું બધું હાલો. હજી ખોલવાનું હોય ને ઘરે જઈ. ચાલુ નથી. ચાલુ જ છે. હા મૂકવું જ છે જો તું. લઈ લે લાકડું. એ હું નતો હો ગાઈસ. આ ફરી ગયા. બટાટા ખાઈને ફરે જો. તો જોયું તમે અમે કેવી રીતે હેરાન થયા. 3 દિવસ પહેલાં અમારું જે ટાયર ફાટી ગયું હતું એ આપણે 3 દિવસ પછી હવે રિપ્લેસ કરાવીને યાની કે નવું ટાયર હવે નાખવાની ગણતરી કરી છે અને નવું ટાયર નાખીએ છીએ. તો જાવેદભાઈનું જે ટાયર આપણે નાખ્યું હતું ગાડીને આપી દીધું ને આપણું આ જે ટાયર છે એ હાલેમ છે ને હાવ. તો આપણે નાખી દીધું નવો ડટ્ટો, યાની કે સાદા ટાયર આપણે નાખી દીધો છે. તો જો આવો છે આપણો નવો ટાયર. વ્લોગમાં તો તમે જોયું કે કેવું આપણું ટાયર ફાટી ગયું હતું અને કેવા હેરાન થયા. કારણ કે અમને ખબર જ હતી આ ટાયરમાં હાલે એમ છે ને તોય આપણે હકાલતા હતા. એટલે હવે જો તમને દેખાડું એ ટાયર જો આ ગાડીમાં પડ્યું આવી હાલત થઈ ગઈ છે. તો બનાવજો અમારા વ્લોગમાં. તમને મજા આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં.